જરા કલ્પના કરો કે તમે આકાશ તરફ જુઓ છો અને અચાનક ત્યાં એક સાથે હજારો સૂર્ય વિસ્ફોટ પામી રહ્યા હોય એવો ભયાનક પ્રકાશ ફેલાઈ જાય. અરે બાપરે, એ તો ખરેખર બહુ જ ડરામણું દ્રશ્ય કહેવાય. બિલકુલ. પણ હવે એ વિચારો કે આ બ્રહ્માંડના સૌથી મોટા સત્યનું જ્ઞાન કોઈ શાંત પવિત્ર આશ્રમમાં બેસીને નહીં પણ એક એવા રણ મેદાનમાં આપવામાં આવ્યો હોય જ્યાં ચારે બાજુ તલવારોનો અવાજ આવતો હોય અને લોહીની નદીઓ વહેતી હોય. હા, અને આ જ સૌથી મોટી કમાલ છે. એટલે જ આજના આપણા આ ગહન અધ્યયનમાં આપણે એ સમજવાના છીએ કે માનવ મનોવિજ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યને ઉકેલતો આ પ્રાચીન ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા એ માત્ર કોઈ સામાન્ય ધાર્મિક પુસ્તક નથી. સાચી વાત છે. ખરેખર તો આજના આ ડિજિટલ ઘોંઘાટ અને આપણા રોજિંદા જીવનના જે આંતરિક સંઘર્ષો છે ને એની વચ્ચે સ્પષ્ટતા શોધવા માટેનું આ એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક માર્ગદર્શક છે. હા, અને આપણે ઘણીવાર ધર્મગ્રંથોને એક અલગ જ પવિત્ર ખાનામાં મૂકી દઈએ છીએ, પણ આ જ્ઞાન એવા સમય અપાયો છે જ્યારે એક માણસ સંપૂર્ણપણે તૂટી ગયો હોય. એક્ઝેક્ટલી. અને જ્યારે માણસ સૌથી વધુ તણાવમાં હોય ત્યારે જ તેને સાચા જ્ઞાનની સૌથી વધુ જરૂર પડે છે. બરાબર. અને આજના આપણા સ્ત્રોતો પણ બહુ જ રસપ્રદ છે. આપણી પાસે છે સ્વામી કૃષ્ણાનંદનું બહુ જ ઊંડાણપૂર્વકનું પુસ્તક અ સ્ટડી ઓફ ધ ભગવદ્ ગીતા, સાથે જ ગીતાના 11મા અધ્યાયનું પૃથક્કરણ કરતા કેટલાક શૈક્ષણિક લેખ પણ છે. હા, અને પેલું દર્શનશાસ્ત્રને સંગીત સાથે જોડતું જે કામ છે, ચલ્લાકેરે બ્રધર્સના યુટ્યુબ વિડીયોની ટ્રાન્સક્રિપ્ટ, એ પણ આપણી પાસે છે. સાવ સાચું. તો આ બધા સ્ત્રોતોનો નિચોડ કાઢીને મારે સૌથી પહેલા એ જાણવું છે કે આ જ્ઞાન માટે યુદ્ધનું મેદાન જ કેમ પસંદ કરવામાં આવ્યું. જુઓ, સામાન્ય રીતે કોઈ કુટુંબમાં પિતા અને પુત્ર જમીનના એક નાના ટુકડા માટે કોર્ટમાં ઊભા હોય તો આપણે તેને માત્ર એક કૌટુંબિક વિવાદ માનીએ છીએ. હા, એવું જ લાગે ને. પણ સ્ત્રોતોમાં તો એવું કહે છે કે એ કોર્ટરૂમ પણ એક યુદ્ધનું મેદાન જ છે. આવું કેમ? જુઓ, તમે જે કોર્ટરૂમની વાત કરીને તે ખરેખર આપણું રોજિંદુ જીવન છે. ગીતાની શરૂઆત જ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે શબ્દોથી થાય છે. અચ્છા. હા, કુરુક્ષેત્ર એટલે એવી જગ્યા જ્યાં સતત ગતિ છે, સતત ઘર્ષણ છે. આપણું મન અને આ દુનિયા ન ક્યારેય શાંત નથી રહેતા, તે સતત કુરુક્ષેત્રની જેમ અશાંત જ હોય છે. એટલે આપણું માઇન્ડ હંમેશા દોડતું જ હોય છે. બિલકુલ. પણ આ અશાંતિ કોઈ અંધાધૂંધી નથી. તેની પાછળ એક ચોક્કસ કાયદો, એક ન્યાયી સિદ્ધાંત કામ કરે છે જેને ધર્મક્ષેત્ર કહેવાય છે. સ્વામી કૃષ્ણાનંદે તેમના પુસ્તકમાં આ પરિસ્થિતિને બહુ જ સરસ રીતે સમજાવી છે. એમણે એક ઉંદરનું સચોટ ઉદાહરણ આપ્યું છે. ઓહ હા, પેલું ખૂણામાં ભરાયેલા ઉંદરવાળું ઉદાહરણ. હા, એ જ. તો ચાલો આ ઉંદરવાળી વાતને થોડી ઊંડાણથી સમજીએ. સ્ત્રોતમાં એવું લખ્યું છે કે જો તમે એક નાના, ડરપોક ઉંદરને રૂમના એક ખૂણામાં ઘેરી લો અને તેને ભાગવાનો કોઈ જ રસ્તો ન મળે, તો એ નાનકડો જીવ પણ તમારા પર હુમલો કરી દેશે. ખરું ને? સાવ સાચી વાત. અને આ ઉદાહરણ માનવ મનોવિજ્ઞાનનું સૌથી મોટું સત્ય છતું કરે છે. આપણે સામાન્ય સંજોગોમાં જુઓ, ખૂબ જ શાંત, સભ્ય અને સંસ્કારી હોવાનો દેખાવ કરીએ છીએ. હા, આપણો સામાજિક મહોરો બહુ સુંદર હોય છે. આપણે બહુ પોલાઇટ હોઈએ છીએ. એક્ઝેક્ટલી. પણ જ્યારે પરિસ્થિતિઓ આપણને ચારે બાજુથી ઘેરી લે છે, જ્યારે આપણા અસ્તિત્વ પર ખતરો આવે છે ને, ત્યારે જ આપણી અંદરનો સાચો સ્વભાવ બહાર આવે છે. અરે વાહ! એટલે યુદ્ધના મેદાનમાં અર્જુન સાથે એ જ થઈ રહ્યું હતું? હા, અને આવા એક્સ્ટ્રીમ તણાવના સમયે માણસને માત્ર ધીરજની જરૂર નથી હોતી, પણ બ્રહ્માંડ કઈ રીતે કામ કરે છે તેના નક્કર વિજ્ઞાનની જરૂર પડે છે. વિજ્ઞાન શબ્દ પરથી મને પેલો ન્યૂટનના ભૌતિકશાસ્ત્ર અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો તફાવત યાદ આવે છે, જે આપણા સ્ત્રોતોમાં બહુ જ સરસ રીતે સમજાવ્યો છે. અરે હા, પેલી સફરજનની ટોપલીવાળી વાત. બરાબર. એટલે ન્યૂટનના સમયમાં એવું મનાતું હતું કે વસ્તુઓ અવકાશમાં એવી રીતે પડેલી છે જાણે એક ટોપલીમાં સફરજન. સફરજનને ખબર નથી કે તે ટોપલીમાં છે અને ટોપલીને સફરજનની કોઈ પડી નથી. હા, એટલે કે બધું અલગ અલગ છે. હા, એટલે કે હું અલગ છું, તમે અલગ છો અને આ દુનિયા અલગ છે. બધું સેપરેટ છે. પણ આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ અને ગીતાનું દર્શન આ બંને ન્યૂટનના આ વિચારને નકારી કાઢે છે. તેઓ કહે છે કે આપણે ટોપલીમાં પડેલા અલગ સફરજન નથી. તો પછી આપણે શું છીએ? આપણા મગજનો દરેક કોષ,
આપણા શરીરનો દરેક અણુ બ્રહ્માંડના દરેક અણુ સાથે જોડાયેલો છે. એક અદૃશ્ય નેટવર્ક છે. એટલે તમે જે કંઈ પણ કરો છો તેની અસર સમગ્ર બ્રહ્માંડ પર પડે છે. પણ જુઓ, અહીં મારો એક પ્રશ્ન છે, અને સાચું કહું તો આ વાત મને થોડી મૂંઝવે છે. હા, પૂછો ને. જો આપણો દરેક કોષ બ્રહ્માંડ સાથે જોડાયેલો છે અને આખું બ્રહ્માંડ એક ચોક્કસ કાયદાથી જ ચાલે છે, તો પછી આપણે કોઈ કર્મ શા માટે કરવું જોઈએ? એ બહુ જ વ્યાજબી સવાલ છે. એટલે જો બધું જ આ વિશાળ નેટવર્કનો ભાગ છે અને કદાચ કાળચક્રમાં પહેલેથી જ નક્કી થઈ ગયું છે, તો શું આપણે માત્ર એક કઠપૂતળી છીએ? તો પછી સવારે ઉઠીને કામ પર જવાની પ્રેરણા જ ક્યાંથી મળે? આ તો બહુ મોટો વિરોધાભાસ લાગે છે. આ ખરેખર સૌથી સામાન્ય ગેરસમજ છે. જુઓ, ગીતા ક્યાંય એવું નથી કહેતી કે તમે કઠપૂતળી છો અને તમારે કંઈ જ નથી કરવાનું. તો પછી સાચી વાત શું છે? વાસ્તવિકતા એ છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વિના રહી જ શકતી નથી. શ્વાસ લેવો એ પણ કર્મ છે, અને કંટાઈને સોફા પર બેસી રહેવું એ પણ એક કર્મ જ છે. હા, એ લોજિક તો સાચો છે. સમસ્યા કર્મ કરવામાં નથી. સમસ્યા એ છે કે આપણે હંમેશા ભવિષ્યમાં જીવીએ છીએ. આપણે જ્યારે પણ કોઈ કામ કરીએ ત્યારે આપણું મન એ વિચારવામાં જ વ્યસ્ત હોય છે કે આ કરવાથી મને શું મળશે. એટલે કે આપણે કર્મના ફળની આશા રાખીએ છીએ. મને પ્રમોશન મળશે કે નહીં, મને ફાયદો થશે કે નહીં. એક્ઝેક્ટલી. અને ફળ હંમેશા ભવિષ્યમાં હોય છે, જ્યારે કર્મ વર્તમાનમાં થાય છે. હવે તમે જ વિચારો, જો તમારું અડધું મગજ ભવિષ્યના ફળની ગણતરીમાં અટવાયેલું હોય, તો તમે વર્તમાનમાં જે કાર્ય કરી રહ્યા છો તેમાં તમારું 100% ધ્યાન આપી શકો ખરા? ના, બિલકુલ નહીં. મારું ધ્યાન તો ફળ પર જ હશે. બસ આ જ વાત છે. ફળની આશા એ ખરેખર તો આપણો સ્વાર્થ છે, જે આપણને પેલા બ્રહ્માંડના વિશાળ પ્રવાહથી અલગ પાડી દે છે. જ્યારે વ્યક્તિ સમજી જાય છે કે તે આ વિશાળ બ્રહ્માંડીય મશીનરીનું એક અંગ છે, ત્યારે તેનું કામ માત્ર એક જવાબદારી બની જાય છે. કોઈ અંગત નફા નુકસાનનો વ્યાપાર નહીં, બરાબર ને? હા, બિલકુલ, કોઈ વ્યાપાર નહીં. હવે જુઓ, અહીંથી જ વાતમાં એક નવો વળાંક આવે છે. કારણ કે આ બધું સાંભળ્યા પછી અર્જુનનું રિએક્શન બહુ જ પ્રેક્ટિકલ હતું. હા, એ તો છે. તે કહે છે કે ભાઈ, સાંભળવામાં તો આ બધું બહુ સરસ લાગે છે કે હું બ્રહ્માંડનો ભાગ છું ને આ બધું, પણ મારે આ જોવું છે. મારે તમારું એ બ્રહ્માંડીય સ્વરૂપ જોવું છે. અને સ્ત્રોતો જણાવે છે કે સામાન્ય આંખોથી તે જોઈ શકાતું નથી. હા, કારણ કે આપણી ભૌતિક આંખો એક સમયે એક જ ફ્રેમ જોઈ શકે છે. તે માત્ર લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ આ 3 ડાયમેન્શન જ જોઈ શકે છે. બરાબર. તેથી શ્રીકૃષ્ણ તેને દિવ્ય ચક્ષુ આપે છે. હવે આ દિવ્ય ચક્ષુ કોઈ જાદુઈ ચશ્મા નથી. તો એ શું છે? આ ચેતનાનું એવું વિસ્તરણ છે જ્યાં સમય અને અવકાશ, એટલે કે ટાઈમ અને સ્પેસની મર્યાદાઓ ગાયબ થઈ જાય છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ એક જ ક્ષણમાં એક સાથે દેખાવા લાગે છે. ઓ બાપરે! સ્ત્રોતોમાં આ 11મા અધ્યાયના વિશ્વરૂપ દર્શનનું જે વર્ણન છે ને, તે ખરેખર રૂવાડા ઊધા કરી દે તેવું છે. જરા કલ્પના કરો કે આકાશમાં એક સાથે હજારો સૂર્ય ઉગી નીકળે. હા, એ વર્ણન જ એટલું શક્તિશાળી છે. અને આ ભયંકર પ્રકાશ વચ્ચે અર્જુન જુએ છે કે બ્રહ્માંડની તમામ વસ્તુઓ, ગ્રહો, નક્ષત્રો, દેવો અને સમગ્ર કાળચક્ર એક જ શરીરમાં સમાયેલા છે. મને અહીં તરત જ રોબર્ટ ઓપનહાઇમર યાદ આવે છે. અરે હા, પેલો પરમાણુ બોમ્બવાળો પ્રસંગ. હા, જ્યારે પ્રથમ પરમાણુ બોમ્બનું પરીક્ષણ થયું અને તેમણે એ પ્રચંડ વિસ્ફોટ જોયો, ત્યારે તેમના મગજમાં ગીતાનો જ શ્લોક આવ્યો હતો, હું કાળ છું, વિશ્વોનો નાશ કરનાર. ઓપનહાઇમરે બરાબર એ જ ભય અનુભવ્યો હતો જે અર્જુને અનુભવ્યો હતો. કાળ અથવા સમય એ કોઈ સીધી રેખા નથી, ખબર છે? તો પછી શું છે? તે એક પ્રચંડ શક્તિ છે જે બધું જ સર્જે છે અને અંતે બધું જ ગળી જાય છે. અર્જુન જુએ છે કે તેની સામે ઊભેલા યોદ્ધાઓ, તેના પોતાના સગા સંબંધીઓ, જાણે નદીઓના ધસમસતા પ્રવાહની જેમ સમુદ્રમાં ભળી રહ્યા છે. હા, પેલા પતંગિયાઓ અગ્નિમાં નાશ પામવા જાય એવું જ કંઈક. બરાબર. એ જ રીતે તેઓ ભગવાનના એ ભયાનક મુખમાં પ્રવેશી રહ્યા છે. અને આ જોઈને અર્જુનની હાલત ખરાબ થઈ જાય છે. તે ધ્રુજવા લાગે છે અને 2 હાથ જોડીને માફી માંગવા માંડે છે કે અરે રે, મેં અજ્ઞાનતામાં તમને માત્ર એક મિત્ર માન્યા. પણ મને એક વાત નથી સમજાતી કે તે આટલો બધો ડરી કેમ ગયો? જુઓ, એની પાછળ એક બહુ મોટું મનોવૈજ્ઞાનિક કારણ છે. કેવું કારણ? મનુષ્ય તરીકે આપણે હંમેશા અડધું જ સત્ય સ્વીકારવા માંગીએ છીએ.
આપણને સર્જન, જન્મ, સુંદરતા અને પ્રેમ બહુ જ ગમે છે. આપણે ભગવાનના માત્ર એવા જ સ્વરૂપની પૂજા કરવા માંગીએ છીએ જે આપણને શાંતિ આપે. હા, એ તો છે. આપણે ખરાબ વસ્તુઓથી દૂર ભાગીએ છીએ. એક્ઝેક્ટલી. પરંતુ આપણે મૃત્યુ, વિનાશ અને કાળના ભયંકર સ્વરૂપને સ્વીકારી શકતા નથી. આપણે એ સ્વીકારવા તૈયાર જ નથી હોતા કે આ વિરાટ બ્રહ્માંડમાં જૂનાના વિનાશ વિના નવા સર્જનની કોઈ શક્યતા જ નથી. સાચી વાત છે. આ ભયાનક સ્વરૂપ બતાવીને તેને સમજાવવામાં આવ્યું કે કાળે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે કોનો અંત ક્યારે થવાનો છે. તારે માત્ર એક નિમિત્ત બનવાનું છે. એટલે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધન. હા, અહંકાર છોડી દેવાનો કે હું મારી રહ્યો છું અથવા હું જીતી રહ્યો છું. બિલકુલ સાચું. પણ જુઓ, એક મિનિટ. આ સાંભળીને મને ફરી એક બહુ પ્રેક્ટિકલ સવાલ થાય છે. હા, કહો ને. ધારો કે મને આવું કોઈ વિરાટ બ્રહ્માંડીય દર્શન થઈ જાય, હું આકાશમાં હજારો સૂર્ય જોઈ લઉં અને મને અચાનક સમજાઈ જાય કે ભાઈ હું તો માત્ર એક નિમિત્ત છું. હા, તો પછી મારે સવારે ઉઠીને ઓફિસ જવાનું, ટ્રાફિકમાં લડવાનું કે ઘરનું લાઇટ બિલ ભરવાનું કોઈ કારણ જ નથી રહેતું ને. હા. હું સામાન્ય જીવનમાં પાછી કઈ રીતે આવું? હા. મારું મગજ તો કામ જ કરવાનું બંધ કરી દે. હા, હા. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને એટલા માટે જ ગીતા આ વિશ્વરૂપ દર્શન પર પૂરી નથી થઈ જતી. તે તમને પાછા વાસ્તવિકતામાં લાવે છે. અચ્છા, એટલે એનું કોઈ સોલ્યુશન છે? ચોક્કસ. 18મા અધ્યાયમાં 3 મૂળભૂત માનસિક ટૂલ્સ આપ્યા છે જેનાથી તમે આ દુનિયામાં સંતુલન જાળવી શકો. અને તે છે યજ્ઞ, દાન અને તપ. પણ આ તો બધી મંદિરમાં કરવાના ધાર્મિક ક્રિયાકાંડોની વાતો લાગે છે. ના ના, આ કોઈ ધાર્મિક ક્રિયાકાંડ નથી. આજના મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ માનસિક સ્વાસ્થ્ય માટેના પાયાના સિદ્ધાંતો છે. તો પછી તે શું છે? જરા વિસ્તારથી સમજાવો ને. જુઓ, યજ્ઞ એટલે માત્ર અગ્નિમાં ઘી હોમવું નહીં, પણ તમારો સમય અને શક્તિ એવી જગ્યાએ વાપરવી જે તમારા અંગત સ્વાર્થથી મોટી હોય. ઓહો, એટલે સેલ્ફલેસ કામ કરવો. અને દાન? દાન એટલે સમાજ પ્રત્યેની તમારી જવાબદારી. તમે જે કંઈ પામ્યા છો તેમાંથી થોડું પાછું આપવું. અને ત્રીજું છે તપ, એટલે કે શિસ્ત. શિસ્ત. ઘણા લોકો તપનો અર્થ એવો કાઢે છે કે શરીરને કષ્ટ આપવું કે મહિનાઓ સુધી ભૂખ્યા રહેવું. ના, એ બિલકુલ ખોટું અર્થઘટન છે. ખરેખર તપ એટલે બે અંતિમો, એટલે કે અતિશય ભોગવિલાસ અને અતિશય કઠોરતાની વચ્ચેનો સંતુલિત મધ્યમ માર્ગ અપનાવવો. અરે વાહ! આ વાતને સમજવા માટે સ્ત્રોતોમાં પ્રજાપતિની એક અદ્ભુત કથા આપેલી છે અને એ મને પર્સનલી બહુ જ ગમી. હા, પેલી 3 દવાળી કથા ને? હા, દેવ, દાનવો અને મનુષ્યો આ ત્રણેય પ્રજાપતિ પાસે જ્ઞાન લેવા જાય છે. હવે પ્રજાપતિ તેમને કોઈ મોટો લાંબો ઉપદેશ આપવાને બદલે માત્ર એક જ અક્ષર કહે છે, દ. હા. અને કમાલની વાત એ છે કે આ ત્રણેય પ્રજાતિઓ પોતાની માનસિકતા પ્રમાણે એ એક જ અક્ષરનો અલગ અલગ અર્થ કાઢે છે. બરાબર ને. આ દર્શાવે છે કે આપણે હંમેશા એ જ સાંભળીએ છીએ જે આપણી અંદર પહેલેથી ચાલી રહ્યું હોય છે. કેવી રીતે? જો, દેવો જેવો હંમેશા સ્વર્ગના ભોગવિલાસ અને પાર્ટીમાં જ રચ્યા પચ્યા રહે છે, તેઓ આ દનો અર્થ સમજે છે દમ્યત, એટલે કે ઇન્દ્રિયો પર કાબૂ રાખો, સંયમ રાખો. બહુ જ લોજિકલ છે. અને દાનવો? દાનવો, જેઓ હંમેશા ક્રોધિત અને વિનાશક વૃત્તિ ધરાવે છે, તેઓ સમજે છે દયધ્વમ, એટલે કે કરુણા રાખો, દયા કરો. અરે વાહ! અને આપણા જેવા મનુષ્યો? મનુષ્યો જેવો સ્વભાવે હંમેશા લોભી હોય છે, વધુને વધુ ભેગું કરવામાં જ માને છે, તેઓ તેનો અર્થ સમજે છે દત્ત, એટલે કે દાન આપો, છોડતા શીખો. પણ જુઓ, અહીં મારો એક નાનકડો તર્ક છે. મને નથી લાગતું કે આપણે કોઈ દેવલોક કે પાતાળ લોકમાં જવાની જરૂર છે. કેમ? કારણ કે રોજિંદા જીવનમાં સવારે ટ્રાફિકમાં કોઈ મારી ગાડીની આગળ આવી જાય ત્યારે મારી અંદરનો દાનવ જાગી જાય છે અને મને ક્રોધ આવે છે. હા, એ તો બધા સાથે થાય છે. અને પછી જ્યારે મોલમાં કોઈ મોટું ડિસ્કાઉન્ટ ચાલતું હોય ત્યારે હું અચાનક એક લોભી મનુષ્ય બની જાઉં છું. વધુ કપડાં લઈ લો એમ થાય. સાચી વાત. અને ક્યારેક રસ્તા પર કોઈ ગરીબને મદદ કરતી વખતે મારામાં પેલો દેવતાઈ અંશ આવી જાય છે. એટલે કે આપણી અંદર જ આ ત્રણેય વસે છે. બિલકુલ વસે છે. તો શું મારે દરરોજ પરિસ્થિતિ પ્રમાણે આ ત્રણેય દ એટલે કે સંયમ, કરુણા અને દાનનો વારાફરતી અમલ કરવો પડે? આ તો બહુ અઘરું કામ છે. જુઓ, તમે જે ઉદાહરણ આપ્યું ને, તે સીધું મનોવિજ્ઞાન અને પ્રકૃતિના 3 ગુણો સાથે જોડાય છે. ગીતા આ જ વાતને સત્વ,
રજસ અને તમસ નામના 3 ગુણો દ્વારા સમજાવે છે. અચ્છા, આ ગુણો વિશે થોડું જણાવશો? આ ગુણો કોઈ પદાર્થ નથી, પણ આ તે ઊર્જા છે જે તમે ટ્રાફિકમાં કે મોલમાં અનુભવો છો. જ્યારે તમે આળસમાં હો, અજ્ઞાનમાં હો, કશું જ કરવાનું મન ન થતું હોય, ત્યારે તમે તમસના પ્રભાવમાં છો. અને પેલો ટ્રાફિકમાં આવતો ગુસ્સો? પેલો ટ્રાફિકમાં આવતો ક્રોધ, અતિશય ગતિશીલતા અને મારે જ આગળ નીકળવું છે એવી જે હરીફાઈની ભાવના છે ને, એ રજસ છે. ઓકે, તો પછી આપણે પહોંચવાનું ક્યાં છે? આપણો ગોલ શું છે? આપણે આ ઊર્જાને તમસમાંથી રજસમાંથી સત્વ તરફ લઈ જવાની છે. સત્વ એટલે પ્રકાશ, સંતુલન અને સ્પષ્ટતા. એટલે મન શાંત થઈ જાય એવું? હા, જ્યારે કોઈ વ્યક્તિ સત્વગુણી બને છે ત્યારે તેનું મન કાચ જેવું સાફ થઈ જાય છે. અને સૌથી મોટી વાત એ છે કે સત્વગુણમાં પેલો હું આ કરું છું એવો અહંકાર ઓગળી જાય છે. હા, પેલો નિમિત્તવાળો ભાવ આવી જાય. બરાબર. અને જ્યારે આ અહંકાર ઓગળે ને, ત્યારે જ પેલા યજ્ઞ, દાન અને તપ સાચા અર્થમાં કામ કરે છે. તો જો આપણો અહંકાર આપણને આ બધી ક્ષણિક અને ઉપરછલ્લી બાબતોમાં જ અટકાવી રાખતો હોય, તો પછી સાચું મૂળ કેવી રીતે શોધવું? આ પ્રશ્ન મને સ્ત્રોતોમાં આપેલા 15મા અધ્યાયના પેલા અજીબ રૂપક તરફ દોરી જાય છે. તમે અશ્વત્થ વૃક્ષની વાત કરો છો ને? હા, બિલકુલ. આ એક એવું વૃક્ષ છે જેના મૂળ ઉપર આકાશ તરફ છે અને ડાળીઓ નીચે જમીન તરફ છે. મતલબ આ તો સાવ ઊંધું વૃક્ષ છે. અશ્વત્થ શબ્દનો અર્થ જ એવો થાય છે કે જે આવતીકાલ સુધી ટકવાનો નથી. આ રૂપક ખરેખર બહુ જ શક્તિશાળી છે. નીચેની તરફ ફેલાયેલી ડાળીઓ અને પાંદડાઓ એટલે આ આપણી ક્ષણિક દુનિયા, આપણો સંસાર, આપણા સંબંધો અને ઈચ્છાઓ. અને મૂળ? અને ઉપર રહેલા મૂળ એટલે પરમાત્મા, પેલી અદૃશ્ય શક્તિ. આપણી કરુણા એ છે કે આપણે હંમેશા પાંદડાઓને પાણી પાવામાં જ આપણી આખી જિંદગી કાઢી નાખીએ છીએ. આપણે મૂળને તો જોતા જ નથી. આને જો હું એક આધુનિક ઉદાહરણથી સમજાવું તો ધારો કે એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપની છે. હા, ધારો કે. હવે તે કંપનીના સીઈઓ જો માત્ર એ કંપનીની અલગ અલગ બ્રાન્ચેસના રોજિંદા નાના મોટા કામકાજમાં ખુરશીઓના કલર કે મીટિંગના ટાઈમિંગમાં જ અટવાયેલા રહે અને કંપનીનું જે મુખ્ય વિઝન છે, જે તેનો પાયો કે મૂળ છે, તેને જ ભૂલી જાય, તો શું થાય? તો એ કંપની બહુ જ જલ્દી પડી ભાંગશે. તમે બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું છે. હા, મને પણ એવું જ લાગ્યું. આપણું જીવન પણ એક કંપની જેવું જ છે. આપણે ડાળીઓને શણગારવામાં, બહારના દેખાવમાં એટલા વ્યસ્ત છીએ કે જ્યાંથી સાચું પોષણ મળે છે તે મૂળને ભૂલી ગયા છે. તો આનું સોલ્યુશન શું? અહીં જ સ્ત્રોતોમાં જણાવ્યા મુજબ સાંખ્ય અને યોગનો સમન્વય જરૂરી બને છે. સાંખ્ય અને યોગ થોડું સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. સાંખ્ય એટલે મૂળનું જ્ઞાન, થિયરી, અને યોગ એટલે એ જ્ઞાનને રોજિંદા જીવનની ડાળીઓમાં ઉતારવાનું કર્મ, એટલે કે પ્રેક્ટિસ. ઓહ, થિયરી અને પ્રેક્ટિસ. હા, જ્યારે આ થિયરી અને પ્રેક્ટિસ મળે છે ત્યારે જેને આ ગ્રંથમાં બ્રહ્મવિદ્યા કહે છે તે પ્રાપ્ત થાય છે. એટલે કે અસીમ બ્રહ્માંડ અને આપણા સીમિત અસ્તિત્વ વચ્ચેનો એક સેતુ બંધાય છે. અરે વાહ! આ સેતુ કેવી રીતે બંધાય છે તેનું સૌથી મોટું ઉદાહરણ તો આ ગ્રંથનો છેલ્લો શ્લોક જ છે. મેં વાંચ્યું હતું કે અંતમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં વિજય નિશ્ચિત છે. હા, આ શ્લોક આખા ગ્રંથનો સાર છે. એટલે કે માત્ર ભગવાન પર બધું છોડીને બેસી રહેવાથી કંઈ નહીં થાય અને માત્ર પોતાના અહંકાર કે મહેનતના જોરે એકલા લડ્યા કરવાથી પણ અંતે તો થાક જ લાગશે. કૃષ્ણ એ જ્ઞાન અને બ્રહ્માંડની કૃપાના પ્રતીક છે. જ્યારે અર્જુન એ કર્મ, વ્યક્તિગત પ્રયાસ અને માનવ સંઘર્ષના પ્રતીક છે. હા, બરાબર. આ જ ગીતાનો અંતિમ સાર છે. આ બંનેનો સંગમ જે આપણને જીવનના યુદ્ધમાં જીતાડી શકે છે. આપણે માત્ર એટલું જ કરવાનું છે કે આ દુનિયાવી બાબતો પ્રત્યેનો આપણો જે ડીપ અટેચમેન્ટ છે, જે વળગાડ છે, તેને છોડવાનો છે. તેનો અર્થ જંગલમાં જઈને સંન્યાસી થવાનો તો નથી ને? ના, બિલકુલ નહીં. તેનો અર્થ છે એક શ્રેષ્ઠ નિમિત્ત બનીને બ્રહ્માંડના એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં આપણી ભૂમિકા ભજવવી, કોઈ અપેક્ષા વગર. પણ જુઓ, આ અધ્યયનના અંતે સ્ત્રોતોમાં છુપાયેલો એક વિચાર મારા મગજમાં સતત ઘૂમી રહ્યો છે. મને બહુ સતાવી રહ્યો છે. અને હું ઈચ્છું છું કે આપણા સાંભળનારાઓ પણ આના પર થોડો વિચાર કરે. એવો તે કયો વિચાર છે? સ્ત્રોતમાં એક
બહુ જ ઊંડી અને કદાચ ડરામણી વાત છે કે આપણા સૌથી ખાનગી ક્ષણો અથવા વિચારો, જે આપણે માનીએ છીએ કે મારા સિવાય કોઈ નથી જાણતું, તે પણ રેકોર્ડેડ ઇન ધ સ્કાઈઝ એટલે કે બ્રહ્માંડના આ વિશાળ ડેટાબેઝમાં ક્યાંક ને ક્યાંક નોંધાય છે. હા, એનું કારણ એ જ છે કે આધુનિક વિજ્ઞાન અને આ પ્રાચીન જ્ઞાન બંને માને છે કે બ્રહ્માંડમાં કશું જ એકાંતમાં નથી બનતું. બધું જ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલું જ છે. તો મારો પ્રશ્ન એ છે કે જો આપણું દરેક ખાનગી કાર્ય, આપણો દરેક વિચાર એ બ્રહ્માંડ માટે એક જાહેર ઘટના હોય, અને જો કાળે પહેલેથી જ બધું નક્કી કરી લીધું હોય, જેમ પેલા 11મા અધ્યાયમાં અર્જુને જોયું કે આ મહાન યોદ્ધાઓનું નસીબ તો પહેલેથી જ લખાઈ ચૂક્યું છે, આ જોયું તું? તો શું આપણી સ્વતંત્ર ઈચ્છા, જેને આપણે ફ્રી વિલ કહીએ છીએ, તે માત્ર એક ભ્રમ છે? એ બહુ ઊંડી વાત છે. કે પછી કદાચ આ ભ્રમ એ જ જરૂરી બળતર છે જે માણસને ભગવાનના આ વિરાટ નાટકમાં પોતાના રોજિંદા કુરુક્ષેત્રમાં ઉત્સાહથી ભાગ લેવા માટે પ્રેરિત કરે છે? મતલબ, જો મને પહેલેથી જ ખબર પડી જાય કે બધું નક્કી જ છે, તો હું પ્રયત્ન જ કેમ કરું? કદાચ ભ્રમ જરૂરી છે. અરે વાહ! આ ખરેખર એક એવો દાર્શનિક પ્રશ્ન છે જેણે સદીઓથી મનુષ્ય જાતિને વિચારતી કરી છે. અને મને લાગે છે કે કદાચ એનો જવાબ શોધવાની પ્રક્રિયા જ આપણું સાચું કર્મ છે. પેલી કોર્ટમાં ઊભેલા પિતા પુત્રની જેમ આપણે બધાએ પોતપોતાના કુરુક્ષેત્રમાં ઊભા રહીને એ નક્કી કરવાનું છે કે આપણે પાંદડાઓમાં અટવાઈ જવું છે કે મૂળ સુધી પહોંચવું છે. તો આ ઊંડા વિચાર સાથે જ આજે આપણે આ ગહન અધ્યયનને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા રસપ્રદ સ્ત્રોતો સાથે. બ્રહ્માંડમાં તમારી ભૂમિકા ભજવતા રહો.